ધનુષ્ય એટલે અહંકાર. યાદ રાખજો, ધનુષ્ય એટલે અહંકાર. અને જ્યાં સુધી અહંકાર હોય ને ત્યાં સુધી ભક્તિ ન વરી શકે. ભક્તિ એટલે સીતા. જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી ભક્તિ ન વરી શકે. જ્યારે અહંકાર તૂટે ત્યારે જ ભક્તિ વરી શકે. આ ઓરિજિનલ ભાવ છે ધનુષ્ય ભંગનો. અહંકાર તૂટે, હું પણ તૂટે ને ત્યારે જ ભક્તિ પ્રાપ્ત થાય. જ્યાં સુધી હું છે ત્યાં સુધી ભક્તિની કોઈ આવશ્યકતા રહેતી જ નથી ક્યાંય. અને હું આવવા ન દે ભક્તિ, આવવા દે. આઈ એમ સમથિંગ હોય ત્યાં ક્યાંય ભક્તિ આવે? આઈ શબ્દ છે ને આમ ઇંગ્લિશમાં, આઈ એટલે હું. આમ ઉભો લીટો આમ આગળ જવામાં આપણને નડે. ઉભો લીટો આગળ જવામાં નડે, પણ ઈ જ લીટાને આમ આડો પાડી દેવામાં આવે તો સેતુ થઈ જાય અને ઈ આગળ જવામાં માટે થઈને એક પુલ બની જાય. માણસને જવાનો એક રસ્તો મળી જાય. અહમ તૂટે તો હું કરનારને કેજો કે તું તારોય નથી. मात कहे मेरो पुत सपुत है, बेनी कहे मेरो सुंदर भैयो, तात कहे मेरो हे कुल दीपक, लोक में लाज अधिक बढ़ैयो। पत्नी कहे मेरो प्राणपति, जिनके जाके लेऊं बलैया। कवि गंग कहे सुनो सा अकबर, जिनकी गांठ सफेद रुपया, जिनकी गांठ सफेद। मां किए दीकरो मारो, पत्नी एम के पति मारो, बेन एम के भाई मारो, कोना आपड़े कोना? कोई ना नहीं, बस एक ज सुतो हतो निंद्रा मां जागी न जोयु ज्यारथी। कोई कोई नु सगु नथी, दुनिया बधी छे स्वार्थ। तो हूँ कोनु आयु, कोनु आयु, क्या आयु? अहंकार ने दूर करवा माटे भगवाने धनुष्य तोड्યું છે. એ અહંકાર તૂટ્યો. જેવો અહંકાર તૂટ્યો તરત જ સીતાજી જયમાલા લઈને આવ્યા. જયમાલાનું આરોપણ કરવું છે, પણ રામ ઊંચા છે, સીતા નીચા છે. આમ જયમાલા નથી પહેરાવી શકતા અને રામ નીચા નમતા નથી. બંને ઊભા છે. લક્ષ્મણજીએ વિચાર્યું ક્યાં સુધી ઊભા રહેશે, એટલે લક્ષ્મણજીએ યુક્તિ કરી, ગડગડતી દોટ કાઢી અને રામના ચરણમાં પડી ગયા અને રામ ઉઠાવા નીચે નહીમાં ત્યાં સીતાજીએ માળા પહેરાવી દીધી. શ્રી અજય માલા. આનો અર્થ એમ થાય કે ભક્ત ભગવાનને નમે નહીં ને ત્યાં સુધી ભક્તિએ માળા ન પહેરાવી શકે. એટલે નમે એ જ પ્રભુને. વંદન એક ભક્તિ છે, નમન થયા. જેવી માલાનું આરોપણ થયું, સમાચાર મળ્યા દશરથ રાજાને, અને દશરથ રાજા જાન લઈને પધારે છે અને એકી સાથે ચારે ભાઈઓના વિવાહ ત્યાં થાય છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારેયના વિવાહ કરી જાન અયોધ્યા પધારે. વિવાહ ઉત્સવ થયો. દશરથ રાજાએ વિચાર્યું કે હવે મારે જવાબદારીમાંથી મુક્ત થઈ જવું જોઈએ. એટલે દશરથ રાજા વશિષ્ઠ પાસે જાય અને વશિષ્ઠજીને કહે છે, મહારાજ હવે મારે જવાબદારીમાંથી મુક્ત થવું છે, મારે રામને રાજ્યાભિષેક કરાવવો છે. મુહૂર્ત કાઢો, સારું એવું મુહૂર્ત બતાવો મહારાજ કે રામને રાજ્યાભિષેક કેદી કરાવવું. ત્યારે વશિષ્ઠજીએ કહ્યું, મહારાજ
રામ રાજા બને ને તે જ દિવસ ઉત્તમમાં ઉત્તમ કહેવાય. એના માટે કોઈ શ્રેષ્ઠ દિવસ જ ન હોય. જે દિવસે આ દિલમાં રામ રાજ્યની સ્થાપના થાય ને તે દિવસે સમજવાનું કે આપણા જિંદગીનો ઉત્તમમાં ઉત્તમ દિવસ ઈ છે. આપણા હૃદયમાં ભગવાનનું અસ્તિત્વ પ્રગટ થાય હોય તો ખરી જ, પણ સુષુપ્ત હોય, પણ જ્યારે અંદરથી અહોભાવ થાય કે ના બ્રહ્મ છે, આવો ભાવ થાય ને તોય સમજવાનું કે હવે આપણો સારો દિવસ ચાલુ થયો.